વરસાદ થયો છે। અંબાજી, દાંતીવાડા અને ધાનેરામાં વરસાદ જોવા મળી રહ્યો છે। અંબાજી પંથકમાં વરસાદી માહોલ છે। અનેક વિસ્તારોમાં શરૂ થયો છે વરસાદ। વરસાદથી પંથકના ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી ગઈ છે। મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થયો, સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થઈ રહ્યો છે। રાહ જોઈ રહ્યું હતું ઉત્તર ગુજરાત, તે ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। અનેક વિસ્તારોમાં સારો વરસાદ છે। ઉત્તર ગુજરાતના જો જિલ્લા પ્રમાણે જોઈએ તો બનાસકાંઠાની અંદર અંબાજી, દાંતીવાડા અને ધાનેરામાં વરસાદ છે। અંબાજી પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારો પણ એવા છે કે જ્યાં વરસાદ હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ, બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમીરગઢ તાલુકામાં વરસાદ, તાલુકાના બાલુંદ્રા, અરનીવાડા, અવાડા, માનપુરિયામાં વરસાદ જોવા મળી રહ્યો છે। ખારા વાગોરિયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટું આવ્યું છે। દિવસભરના ઉકળાટ બાદ વરસાદથી લોકોને રાહત મળી છે। હજુ વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતોને સારા વરસાદની રાહ છે, પરંતુ જે વરસાદ વગરનું ઉત્તર ગુજરાત રહ્યું હતું ત્યાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે, જેનાથી ખેડૂતો પણ આશાસ્પદ થયા છે। બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો, જેમાં બાલુંદ્રા, અરનીવાડા, માનપુરિયા તમામ વિસ્તારો સામેલ થઈ રહ્યા છે। તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। તો બનાસકાંઠા જિલ્લાના ઘણા ગામોમાં પણ વરસાદી માહોલ છે। જે રીતે આપણે જણાવ્યું તે પ્રમાણે અનેક એવા અન્ય ગામો છે કે જ્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। શહેરોની વાત કરીએ તો શહેરોમાં પણ સારો વરસાદ જોવા મળી રહ્યો છે। પાલનપુર શહેરમાં પણ બપોર બાદ વરસાદ શરૂ થયો છે। ખેમાણા, સોનગઢ, મલાણા, આત્રોલી, ભૂતેડીમાં વરસાદ, લુણવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જામી ગયો છે। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ખેમાણા, સોનગઢ, મલાણા તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। તો બનાસકાંઠામાં પાલનપુર બાદ ગઢ અને ધાનેરામાં પણ વરસાદ થયો છે। સવારથી વાદળછાયું વાતાવરણ હતું, લોકો વરસાદની રાહમાં હતા। વાતાવરણમાં બદલો આવી ગયો અને જે વરસાદી માહોલ હતો તે એકદમ ગાજવીજ સાથે, ભારે પવન સાથે વરસાદ લઈને આવી ગયો। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, જેઓ લાંબા સમયથી ઇંતજારમાં હતા, સમય રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે સારો વરસાદ થશે, ત્યાં વરસાદ શરૂ થઈ ગયો છે। તો બનાસકાંઠા જિલ્લામાં બપોર બાદ જામ્યો છે વરસાદી માહોલ। દ્રશ્યોમાં આપ જે રીતે જોઈ રહ્યા છો, ન ફક્ત વરસાદ, ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ થઈ રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલના દ્રશ્યો છે। ધાનેરા અને દાંતીવાડામાં પણ વરસાદ થયો છે। ધાનેરાના બાપલા, વાચોલ, બોર્ડર, કુંડી સહિતના ગામોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। દાંતીવાડાના પાથાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થઈ ગયો છે। અસહ્ય ઉકળાટ બાદ વરસાદે દસ્તક દેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। વાવણી લાયક વરસાદ વરસે તેવી ખેડૂતોને આશા બંધાઈ ગઈ છે। તો બનાસકાંઠા જિલ્લામાં બપોર બાદ મેઘરાજાની એન્ટ્રી, સાર્વત્રિક ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે। વરસાદને લઈને દિયોદરમાં ધોધમાર વરસાદ, દિયોદરની બજારોમાં વરસાદી પાણી ભરાયા। બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ, ગરમી અને ભારે બફારા બાદ લોકોને ઠંડક મળી છે। કેટલાક ભાગોમાં હજુ પણ વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતો ચિંતિત છે, પરંતુ મોટાભાગના વિસ્તારોની અંદર બનાસકાંઠાના જે દ્રશ્યો છે, જેમ કે દિયોદર પંથકના દ્રશ્યો આપ જુઓ કે જાણે રસ્તાઓ જે છે તે સુમસામ થઈ ગયા છે। ભારે વરસાદને કારણે બજાર તરબોળ થઈ ગઈ છે, પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને ધમાકેદાર એન્ટ્રી દિયોદરની અંદર જોવા મળી રહી છે। આસપાસના વિસ્તારમાં જ્યાં વરસાદ નથી થયો ત્યાં પણ ટૂંક સમયમાં વરસાદ પહોંચી જાય તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે। જે રીતે ભારે વરસાદ દિયોદરમાં થયો છે, આસપાસના વિસ્તારમાં પણ જલ્દી જોવા મળશે। તો ઉત્તર ગુજરાતમાં મેઘ સવારી, 4 અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। અંબાજી, અમીરગઢ, વરસાદી માહોલ ત્યાં પણ જોવા મળી રહ્યો છે। ન ફક્ત ગ્રામ્ય વિસ્તારો પરંતુ શહેરમાં પાલનપુરમાં પણ સારો એવો વરસાદ છે। ધાનેરા, બનાસકાંઠામાં પણ સારો વરસાદ છે અને દિયોદરના દ્રશ્યો તો આપણે જે રીતે જોયા તે પ્રમાણે બજારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। બપોર બાદ મેઘરાજાની આ ધમાકેદાર એન્ટ્રીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, ધાનેરા, પાલનપુર, અમીરગઢ અને અંબાજીના। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કિશોર પાસેથી મેળવીશું। કિશોર, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા લાંબા સમયથી જે ઇંતજારમાં હતું, જે રાહ જોઈ રહ્યું હતું, તે સમય આવી ગયો છે। સારો એવો વરસાદ સમગ્ર જિલ્લામાં છે। ચોક્કસથી સિદ્ધાર્થ, લોકો ગરમી અને બફારાથી મુશ્કેલીમાં મુકાયા હતા, જ્યારે ખેડૂતો જે છે તે કાગડોળે વરસાદની રાહ જોઈને બેઠા હતા અને આજે બપોર બાદ બનાસકાંઠા જિલ્લામાં જે વરસાદી માહોલ છવાયો છે અને બનાસકાંઠા જિલ્લામાં અત્ર તત્ર સર્વત્ર અત્યારે વરસાદ જે વરસી રહ્યો છે તેને લઈને લોકોને ગરમીથી પણ રાહત મળી છે અને ખેડૂત
થઈ છે કે આજે સારો એવો વાવણી લાયક વરસાદ પડશે। ખાસ કરીને વાત કરીએ દિયોદરની, તો દિયોદરમાં જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેના લીધે વીજળી પણ ઘટી છે અને દિયોદરની બજારોમાં વરસાદી પાણી પણ ભરાયા છે। તે ઉપરાંત ધાનેરા શહેરી વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। તે ઉપરાંત ધાનેરા અને દાંતીવાડા પંથકના જે ગ્રામીણ વિસ્તારો છે, બાપલા, વાછોલ, બોર્ડર, કુંડી સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આ વરસાદને લઈને ખેડૂતોને જે વાવણીની આશા છે તે અત્યારે આશા બંધાઈ છે અને લોકોને હશે ઉકળાટ અને ગરમીથી રાહત પણ મળી છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ કિશોર। તો આ દ્રશ્યો જે રીતે જોઈ રહ્યા છો, ઉત્તર ગુજરાતના અંબાજી, અમીરગઢ, પાલનપુર, ધાનેરા, દિયોદર તમામ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। તો હાલના દ્રશ્યો કે ઉત્તર ગુજરાત કે જ્યાં આગળ જે રીતે કિશોરે પણ જણાવ્યું કે તમામ વિસ્તારોની અંદર રાહ જોવામાં આવી રહી હતી કે ક્યારે સારો વરસાદ થાય, મેઘ સવારી આવી પહોંચે અને મેઘ સવારી દિયોદરની અંદર પણ આપ જોશો દ્રશ્યોમાં તો એ જોવા મળશે કે દિયોદરમાં પણ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ વરસાદની રાહ જોવામાં આવી રહી હતી। તે બનાસકાંઠાના તમામ તાલુકાઓની અંદર, ગામની અંદર, શહેરની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે અને હજી પણ આગાહી છે આગામી સમયમાં કે અહીંયા બનાસકાંઠા હોય કે સાબરકાંઠા, અરવલ્લી આ તમામ વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે। એટલે કે ઉત્તર ગુજરાત કે જે હજી ભીંજાયું નથી તે ભીંજાઈ જશે, કારણ કે ચોમાસું તેની ગતિ પકડી ચૂક્યું છે। દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે અને હવે વારો છે ઉત્તર ગુજરાતનો અને આગામી 48 કલાકમાં આ મેઘ સવારી સમગ્ર ગુજરાતને પણ ધમરોળશે। ખાસ કરીને ઉત્તર ગુજરાત જે વરસાદની રાહ જોઈ રહ્યું છે, ખેડૂત ભાઈઓ જે વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યાં પણ મેઘ સવારી આવી પહોંચશે। દ્રશ્યો અંબાજી પંથકના હાલના જે આપ જોઈ રહ્યા છો, હજી પણ અનેક વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે। આ ભારે વરસાદની આગાહી કરી હતી તે મુજબ બપોર બાદ વરસાદી માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે। વડોદરા ગ્રામ્યમાં વરસાદી માહોલ છવાયો છે। પાદરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। પાણી ટાંકી, ટાવર રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। પાદરા નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પહેલા જ વરસાદમાં ધોવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પાદરા બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો પણ સ્પષ્ટ થઈ રહ્યા છે। હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પાદરાની અંદરની આ પરિસ્થિતિ આપ જુઓ કે ગાડીઓ જે છે તે ડૂબી જાય તે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે। ઢીચણસમાં પાણીમાંથી લોકો બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે। દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે પાદરાની અંદર। અનેક વિસ્તારની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી પાણીમાં સ્પષ્ટ ધોવાયેલી જોવા મળી રહી છે। તો વડોદરાથી આ સમાચાર। પાદરાની અંદરની આ પરિસ્થિતિ, એસયુવી જેવી એસયુવી ગાડી પસાર નથી થઈ શકતી। વાહન ચાલકોને હાલાકી, વાહનો બંધ થઈ રહ્યા છે, ધક્કા મારીને વાહનો બહાર કાઢવા પડી રહ્યા છે। વરસાદ તેટલો નથી વરસ્યો કે જેના કારણે એટલી પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય, પરંતુ પ્રી મોન્સૂનની કામગીરી પાણીમાં છે તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, જે રીતે પાદરાની પરિસ્થિતિ છે, શું હાલમાં કામગીરી કરવામાં આવી છે પાણીના નિકાલ માટે અને કેટલો વરસાદ છે? બિલકુલ થી સિદ્ધાર્થ, આ દ્રશ્યો જે તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, 1 કલાક 2 કલાકનો વરસાદ હોય એના દ્રશ્યો નથી, પરંતુ માત્ર ને માત્ર 15 થી 17 મિનિટ એક વરસાદી ઝાપટું આવ્યું હતું અને એની અંદર પાદરા આખું જે છે તે પાણી થઈ ગયું છે। પાદરાના લોકો જે છે તેમને આ કમનસીબી કહેવાય કે નગરપાલિકાના પાપે તેમને 15 મિનિટના વરસાદમાં આ પ્રકારની હાલાકી જે છે તે વેઠવાનો વારો આવ્યો છે। પાદરાનું જે ટાંકી વિસ્તાર છે, ટાવર રોડ છે, ત્યાં ઘૂંટણસમાં પાણી જે છે તે ભરાઈ ગયા છે। અને સિદ્ધાર્થ, બીજી મહત્વની વાત કરીએ તો પાદરા ખાતે મધ્ય ગુજરાતની સૌથી મોટી શાક માર્કેટ આવેલી છે। એટલે સ્વાભાવિક વાત છે કે સૌથી મોટી શાક માર્કેટ હોય તો મોટી સંખ્યામાં નાગરિકો હોય કે પછી ખેડૂતો હોય કે પછી વેપારીઓ હોય એ પાદરા નગરની મુલાકાત લેતા હોય છે। ત્યારે અચાનક બપોરે જે ધોધમાર વરસાદ શરૂ થયો, જેના કારણે આ તમામ લોકો જે છે તે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો અને વરસાદ બંધ થઈ લગભગ અડધો કલાક ઉપરનો સમય થઈ ગયો છે, પરંતુ હજી પણ પાદરા નગરના જે રસ્તાઓ છે ત્યાં પાણી જે છે તે વહેતું હોય તેવા દ્રશ્યો જે છે અત્યારે જોવા મળી રહ્યા છે। આભાર હાર્દિક। તો જે દ્રશ્યો છે, તળાવ બની ગયું છે પાદરા। જે દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે અહીંયા રસ્તો હતો કે નહીં તે વિચારવું મુશ્કેલ થઈ જાય। રસ્તાની અંદર તળાવ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને લોકો મજબૂર છે અહીંયાથી વાહન પસાર કરવા માટે। અને જે રીતે હાર્દિકે જણાવ્યું કે 15 થી 20 મિનિટનો વરસાદ હતો, પરંતુ આ 15 થી 20 મિનિટના વરસાદે જાણે 1 થી 2 કલાકથી વરસાદ વરસતો હોય, પાણીનો નિકાલનો વિકલ્પ ના હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરી દીધું છે।
તો વડોદરા શહેરમાં પણ મેઘરાજાએ રમઝટ બોલાવી છે। શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ છે। સયાજીગંજ, ફતેગંજ, રાવપુરા, જેતલપુર, અલકાપુરીમાં વરસાદ, ગોત્રી, ચાર દરવાજા વિસ્તારમાં પણ વરસાદ વરસતા વડોદરાવાસીઓને ગરમીથી રાહત મળી છે। ભારે ઉકળાટ અને બફારાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। વરસાદના કારણે શહેરીજનો અને ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। લાંબા સમયના વિરામ બાદ ફરી એક વખત વરસાદે વડોદરા શહેરમાં પોતાની ધમાકેદાર બેટિંગ જે છે તે શરૂ કરી છે અને સીધા દ્રશ્યો તમને બતાવવાના પ્રયત્ન કરીશું। તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, સયાજીગંજ વિસ્તારના દ્રશ્યો છે અને સયાજીગંજ વિસ્તારમાં જે છે તે મેઘમહેર જે છે તે જોવા મળી રહી છે। આ જ રીતે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર વરસાદ જે છે તે પડી રહ્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે ઘણા લાંબા સમયથી વડોદરાવાસીઓ જે છે તે વરસાદની રાહ જોઈ રહ્યા હતા। વચ્ચે એકાદ બે દિવસ વરસાદી ઝાપટા પડ્યા હતા અને ત્યારબાદ અસહ્ય બફારાનો સામનો જે છે તે વડોદરાવાસીઓ કર્યો હતો। પરંતુ હવે જ્યારે વરસાદ જે છે તે સાંજના સમયે શરૂ થયો છે ત્યારે વડોદરા શહેરનું વાતાવરણ જે છે તે રમણીય બની ગયું છે અને વડોદરાવાસીઓને અસહ્ય બફારા અને ગરમીથી રાહત મળી છે। વડોદરા શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આ જ રીતે વાત કરીએ તો વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં જે અવિરત વરસાદ જે છે તે વરસી રહ્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે પણ વડોદરા શહેરમાં વરસાદ પડે છે ત્યારે પાણી ભરાવાની સમસ્યા જે છે તેનું નિર્માણ થતું હોય છે, ત્યારે આ વરસાદમાં પણ વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તેનું નિર્માણ થયું છે। અને બીજી વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં તો વરસાદનું આગમન થઈ જ ગયું છે, પરંતુ સાથે સાથે જિલ્લામાં જે ખેડૂતો છે તેઓ લાંબા સમયથી જ્યારે વરસાદની રાહ જોતા હતા ત્યારે જિલ્લામાં પણ વરસાદ જે છે તે શરૂ થતાની સાથે ખેડૂતની અંદર જે આનંદની લાગણી છે તે જોવા મળી રહી છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। આણંદથી સમાચાર। પેટલાદ પંથકમાં ધોધમાર વરસાદ। શહેરના સાઈનાથ રોડ પર ભરાયા છે પાણી। ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ। ગાજવીજ સાથે પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। તો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો આણંદ કે મધ્ય ગુજરાતનો વધુ એક વિસ્તાર કે જ્યાં પણ સારો એવો વરસાદ છે। ગાજવીજ સાથે પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। અનેક વિસ્તારો એવા છે જેમ કે આણંદમાં અડધા ઇંચથી 1 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે। હજી પણ આંકડાઓ આવી રહ્યા છે। જે શહેરની ગલીઓ છે, રસ્તાઓ છે તે પાણી થઈ ગયા છે। વરસાદ તેટલો નથી પડ્યો, પરંતુ ફરી એક વખત પ્રી મોન્સૂનની કામગીરી સામે અહીંયા સવાલ ઉઠવા વ્યાજબી છે।